ગયા છીએ કચ્છની શેરીઓમાં અને જેસલ તોરલની સમાધિ જોવા માટે. તો ફાઇનલી ગાઈઝ અમે થઈ ગયા છીએ રેડી અને હવે અમે જેવા નીકળીએ છીએ અહીંથી જેસલ તોરલની સમાધિએ. અમે નીકળી ગયા છીએ. એક્ટિવા ગાડી પણ મળી ગઈ છે એટલે કાંઈ ચિંતાનો વિષય નથી. સીધી આ ગાડી જઈને ઊભી રહે છે જેસલ તોરલની સમાધિ. આનંદની વાત તો એ છે કે અહીંયા પહોંચ્યા જ્યારે અમને ખ્યાલ આવ્યો કે અહીંયા નજીક છે એટલે અમે સીધું નક્કી કરી લીધું અને પ્લાન બનાવી નાખ્યો અને અમે ડાયરેક્ટ ત્યાં જવા માટે નીકળી ગયા. ચાલો જોઈએ હવે આ પ્રકારના રસ્તાઓ છે. આ મોહિત મારો મિત્ર બાઇક ચલાવે છે. ખાસ જોઈએ હવે ત્યાં જઈને શું થાય છે. યાદ રાખજે. આવી ગયા છીએ કચ્છની શેરીઓમાં અને જેસલ તોરલની સમાધિ જોવા માટે. તો જુઓ આ એમનો ગેટ છે અને આ મોહિતભાઈ અમારા આવી ગયા છે. ભાઈ કેવી રહી અહીંની મુસાફરી? ચાલો અંદર જેસલ તોરલની સમાધિમાં જઈએ. તો ફ્રેન્ડ્સ આ છે જેસલ તોરલની જગ્યા. ખૂબ આધ્યાત્મિક જગ્યા છે, ઇતિહાસ સાથે જોડાયેલી જગ્યા છે. એનો ઇતિહાસ કદાચ તમે વાંચ્યો હશે. અહીંયા તોરી ઘોડીની પણ સમાધિ છે. બધી તો ફાઇનલી ફ્રેન્ડ્સ, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એક પ્રોગ્રામ એટલે ટેલેન્ટ ફેસ્ટ, ટેલેન્ટનો મહાસંગ્રામ. આ સરસ મજાના કાર્યક્રમના સ્થળ ઉપર અમે પહોંચી ગયા છીએ. આ સ્થળ છે તોલાણી કોલેજ આદિપુરના આંગણે. ત્યારે એનો ઓડિટોરિયમ છે. એ ઓડિટોરિયમમાં આજનો અમારો કાર્યક્રમ છે. ચાલો હવે કાર્યક્રમમાં અંદર જઈએ. અલગ અલગ નવા નવા લોકોને મળવાનું થશે અને કાર્યક્રમને ખૂબ એન્જોય કરવાનું છે. વ્લોગમાં અંત સુધી બન્યા રહીશું. નકામો ના શોધશો માનવીને તમે બહાર, એ જે બહાર દેખાય છે એવો ભીતર નથી મળતો. પણ મને કાયમ ભરોસો છે મારા ઈશ્વર ઉપર કે દરેક મંદિરમાં કઈ પથ્થર નથી હોતો સાહેબ. દરેક મંદિરમાં પથ્થર નથી હોતો. જે ભરોસાના આધારે હું ને તમે બેઠા છીએ એ જ ભરોસાને ટકાવી રાખવા માટે આવો. હાય ફ્રેન્ડ્સ, તો હવે નીકળી ગયા છીએ પ્રોગ્રામ પતાવીને સુરત તરફ જવા માટે. થોડીક ક્ષણોમાં અમારી બસ આવશે. 10 મિનિટ અમારી બસ ડિલે થઈ હતી. આમ તો થાક તો ઘણો બધો લાગ્યો છે પણ મુસાફરી ખૂબ સારી રીતે થવાની છે. તો બસ થોડી જ વારમાં આવશે. કેટલી વાર લાગશે બસ? ઓકે, 5 મિનિટની અંદર જ અમારી બસ આવી જશે. એટલે આદિપુર કચ્છ બસ સ્ટેશન ઉપર અમે અત્યારે ઊભા છીએ. કાર્યક્રમ પતાવીને ડાયરેક્ટ જ ગુજરાતી થાળી અમે જમણમાં લઈને સાથે કચ્છની રાજગી સાથે લઈને હવે આદિપુર કચ્છના બસ સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. ચાલો હવે સીધા મળીએ સુરત.